નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર એક્ટિવ પેસિવ જે ચાલતું હતું તેને રિવિઝનમાં આપણે એક સાદો વર્તમાન કાળ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો। સાદા વર્તમાન કાળની અંદર આપણે કાર્ડ પણ ભણ્યા હતા, સાથે સાથે એને એક્ટિવમાંથી પેસિવ કેમ કરવું એ પણ આપણે શીખ્યા હતા। આજે આપણે સાદો ભૂતકાળ છે એની વાત કરીશું। સૌથી પહેલા સાદો ભૂતકાળ છે એમાં सामान्य बात करिए तो कोई क्रिया नजीकना भूतकाळमां पूरी थई होय एने सादो भूतकाळ कहेवाय। क्रिया नजीकना भूतकाळमां थयेली होवी जोईए। जेम के ज्यारे कोई व्यक्ति आपणे एम कहे के ते खाधुं तो आपणे कहीए हाँ मैं खाधुं। मैं खाधुं छे कहूं तो पूर्ण वर्तमान काळ थई जाय। हूँ खाई रह्यो छुं एम कहूं तो चालू वर्तमान काळ थई जाय। आई ईट कहूं तो हूँ खाऊं छुं एवा अर्थमां आवशे। पण ज्यारे हूँ एम कहूं मैं खाधुं एनो मतलब आई एट एन एप्पल। एस वी छे, वी तो छे पण के V2 छे, एन एप्पल एटले एनुं कर्म। सपोज गई काले तो यस्टरडे थोड़ी वार पहला तो पण ए प्रमाणे पण आई एट एन एप्पल करता पछी V2 ज हमेशा आवे छे। ईट एटले खावुं थाय, ईटनुं रूप जे छे V2 नुं रूप ए केवुं थाय तो एट थाय। एनो मतलब करता पछी एट आप्युं V2 आप्युं एटले के सादो भूतकाळ कहेवाय। हवे आ सादो भूतकाळ छे आ वाक्यने આપણે એના ઉપરથી છે માની લો કે હવે આપણે નકાર બનાવવાનું થાય તો શું કરવાનું, તો એ બધા છે પ્રકારના જે સેન્ટેન્સ કેવા બને એની આપણે વિગતવાર અભ્યાસ કરીશું। સૌથી પ્રથમ આપણે છે એક વાક્ય લખીશું, જેની બોટ અ ન્યૂ ટોય યસ્ટરડે। ફૂલ પોઈન્ટ। ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યાં અહીંયા જુઓ તો આપણને ખબર પડશે કે અહીંયા જેની એના દ્વારા ખરીદી કરવામાં આવેલી હતી ગઈકાલે। તો આપેલું વાક્ય છે એની અંદર તમારે જોવાનું અહીંયા ક્રિયાપદ કહેવાય આપ્યું છે બાયનું બોર્ડ થાય। બાય જે છે એ V1 થાય અને આ બોર્ડ જે આપ્યું છે એ V2 છે ઓલરેડી। ચાલો અને અહીંયા યસ્ટરડે પણ લખ્યું છે જેથી એના ઉપરથી નક્કી થાય કે સાદો ભૂતકાળ છે। સાદો ભૂતકાળ જ્યારે આપેલો હોય ત્યારે ખાસ આપણે જોઈશું કે આવા પ્રકારના વાક્ય હોય તો આપણે એને ચેન્જ કેવી રીતના કરશું। હવે એક્ટિવમાંથી પેસિવ કરવું હોય ત્યારે આપણે વાક્ય રચના યાદ કરવી પડે। સૌથી પ્રથમ તો આપણે અ ન્યૂ ટોય છે એનું કર્મ છે, ક્રિયાપદ પછી જે તરત આવે એનું કર્મ હોય। અ ટોય, અ ન્યૂ ટોય નવું રમકડું ખરીદ્યું। હવે અ ન્યૂ ટોય જે છે એનું કર્મ થશે તો સૌથી પહેલાં આપણે યાદ રાખશું કર્મને કર્તા બનાવીએ, ટુ બીનું રૂપ મેકવાનું કાળ મુજબ, ત્યારબાદ V3 ધેન બાય, પછી કર્તાને આપણે કર્મ બનાવીશું, ત્યારબાદ અન્ય શબ્દો। આ રીતનું વાક્ય કમ્પ્લીટ થશે। તો સૌથી પહેલાં આપણે શું કરશું તો અ ટોયને આપણે આગળ લઈ લઈશું। જેમ કે અ ટોય અ ન્યૂ ટોય, અ ન્યૂ ટોય। ત્યારબાદ બોટ લખ્યું છે સાદો ભૂતકાળ, તો વાક્ય રચના આપણે ફરીથી યાદ કરીએ। ટુ બીનું રૂપ મેકવાનું કાળ મુજબ, ટુ બીનું રૂપ તો મેકી દઈએ કાળ મુજબ, પણ કાળ કયો છે સાદો ભૂતકાળ। સાદો ભૂતકાળ હોય તો ટુ બીનું રૂપ કયું આવે વોઝ અને વેર। એટલે કે અહીંયા આ જે બોટ લખ્યું છે તો અ ટોય એક વચનમાં આપેલું છે તો આપણે લખશું વોઝ, બાયનું થઈ જાય બોટ જ રહીએ। ભૂતકાળ V2 પણ બોટ, V3 પણ બોટ થાય તો આ થઈ ગયું બોટ, મેઇન પોઈન્ટ। ઓકે, અ ન્યૂ ટોય વોઝ બોટ કેના દ્વારા ખરીદી કરવામાં આવી તો ભાઈ જેની, બાય જેની। તો કર્તા જે હતું પહેલાં બાય મેકું, ત્યારબાદ કર્તા જે છે એને કર્મ બનાવવો પડે તો બાય જેની। અ ન્યૂ ટોય વોઝ બોટ બાય જેની અને યસ્ટરડે આપ્યો છે તો યસ્ટરડેનું યસ્ટરડે લખી નાખીએ અન્ય શબ્દો લાસ્ટમાં, ત્યારબાદ આ બની ગયું પેસિવ।
હવે ઘણી વખત છે કન્ફ્યુઝનનો પોઈન્ટ એ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલતું હોય તો યસ્ટરડેનું તો પ્રીવિયસ ડે કરીએ, પણ ઘણી વખત છોકરાઓ છે બંનેને મિક્સ કરી નાખે. તો યસ્ટરડેમાં શું મેકવું કેટલી વાર કન્ફ્યુઝન થાય. પણ આપણે આમ યાદ રાખશું એક્ટિવ પેસિવ તો જે બી આપેલું હશે એ જ આવશે. એમાં કોઈ જાતનો આપણો ફેરફાર છે આપણી રીતે ન કરી શકીએ. માત્ર ને માત્ર આપણે અહીંયા ક્રિયાપદમાં ફેરફાર થશે, બાકી બીજી કોઈ પણ જગ્યાએ આપણે ફેરફાર કરી શકીએ નહીં. બાકી જગ્યાએ એકબીજાની શિફ્ટ થશે, ચેન્જ થશે. તો આ રીતના સાદો હકાર વાક્ય હતું તો હકારમાંથી આપણે બરાબર આ રીતના પેશીમાં ફેરવી શકીએ. હવે પહેલું આપણે હકાર વાક્ય શીખ્યા. સાદા ભૂતકાળની અંદર હકાર વાક્ય કેવા પ્રકારનું આવે એની પણ મેં પહેલાં વાત કરી, અને ત્યારબાદ હકાર વાક્યને એક્ટિવમાંથી છે એ પેશીમાં કેમ ચેન્જ કરવું એની પણ વાત થઈ. હવે આપણે વાત કરીએ નકાર વાક્ય બનાવવાની. વિદ્યાર્થી મિત્રો, આ જ વાક્ય છે એને આપણે માની લો કે આપણે નકાર બનાવવું છે. હકાર વાક્ય હતું એને આપણે હવે નકાર બનાવીએ. ચાલો, હવે સૌથી પહેલા જેની લખ્યું છે તો આપણે લખી નાખીશું જેની. ઓકે, હવે આપણે ખાસ યાદ રાખીશું કે નકાર વાક્ય બનાવવું હોય ને ત્યારે નકારની વાક્ય રચના પણ આવે. કેવા પ્રકારની હોય તો આવો સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ. તો એક વસ્તુ ખબર પડી, ક્યારેય પણ છે આપણે આવું ન લખાય. જેમ કે જેની નોટ, પછી લખતા હોય ઘણા બધા બોટ ને એવું બધું. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખીશું કે આ જે નોટ રહ્યું ને નકાર બનાવવા માટે હંમેશા આપણે પહેલાં તો સહાયકારક ક્રિયાપદ જ લખવો પડે. સહાયકારક ક્રિયાપદ આવે પછી જ આપણે નોટ મેકી શકીએ, અધરવાઇઝ છે એ આપણે મેકી જ શકીએ નહીં. તો ઘણા બધા છે વાક્યરચનામાં છે ને આવી રીતના ગોટાળે ચડતા હોય છે, ડાયરેક્ટ નોટ મેકી દેતા હોય. મોટા ભાગનાનું સાચું જ હોય છે, પણ જે એટલા બધા વ્યક્તિ એવા ઘણા બધા સ્ટુડન્ટો છે જે આમાં ભૂલ કરી નાખતા હોય છે. તો આપણે યાદ રાખીશું જેની લખ્યું છે પછી બોટ અ ન્યૂ ટોય, તો એને નકાર વાક્ય બનાવવું હોય તો આપણે નોટની તો જરૂર પડશે જ, પણ સાથે સહાયકારક ક્રિયાપદની જરૂર પડશે. હવે તો આપણને કન્ફ્યુઝન પોઈન્ટ એ છે કે બીજા બધા કાળ જે હોય, એક સાદો વર્તમાન કાળને બાદ કરીએ અને સાદા ભૂતકાળને, તો એ બે કાળને બાદ કર્યા સિવાયના જે કાળ છે એ બધાની અંદર સહાયકારક ક્રિયાપદ આપેલો હોય છે. જ્યારે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ હોય તો તેની અંદર ક્યારે પણ છે એ સહાયકારક ક્રિયાપદ નથી આપેલા હોતા. કેવી રીતના તો સમજાવું. જેમ કે માની લો કે આવું વાક્ય હોય, જેની વોઝ અ ગુડ ગર્લ. જેની પછી લખ્યું છે બોટ અ ન્યૂ કાર. સપોઝ બોટ અ ન્યૂ ટોય રાખીએ. ઓકે, ટોય. બંને વાક્યની અંદર આપણે જોઈશું ડિફરન્સ શું છે. જેની કરતા બોટ ક્રિયાપદ છે, વોઝ એઝ અ વર્બ તરીકે આપેલું છે, અ ગુડ કર્મ છે એનું, અ ન્યૂ કર્મ છે એનું. તો વિદ્યાર્થી મિત્રો આપણને એટલી વસ્તુ ખબર પડી કે બંને સાદા ભૂતકાળનું વાક્ય છે. આ સાદા ભૂતકાળની અંદર પણ જુઓ કે અહીંયા વોઝ આપેલું છે તો ક્રિયાપદ નથી, સહાયકારક ક્રિયાપદ તરીકે આપ્યું છે. બરાબર છે, ટુ બીનું રૂપ કહી શકાય સાદા ભૂતકાળનું, પણ સાથે ક્રિયાપદ નથી. આ વાક્યની અંદર જેની બોટ, બાયનું થઈ ગયું બોટ, બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું. તો અહીંયા પણ V2 કરેલું છે, પણ હા આની અંદર ટુ બીનું રૂપ નથી આપેલું અને કર્મ તો છે. એનો મતલબ કન્ફ્યુઝન અહીંયા છે. આ બંનેમાં આ જે છે બંનેમાં પ્રોબ્લેમ છે. હવે ખાસ આપણે યાદ આમ રાખવાનું છે કે જેની પછી વોઝ લખ્યું છે, બરાબર, પછી અ ગુડ ગર્લ આવી રીતના આપેલું હોય તો અહીંયા ક્રિયાપદ નથી. તો ખાસ યાદ રાખવાનું સાદો વર્તમાન કાળ છે ને એમાં પણ અને સાદા ભૂતકાળમાં પણ કાં તો ક્રિયાપદ હોય, જેમ કે આ વાક્ય ક્રિયાપદ ન હોય તો ટુ બીનું રૂપ સહાયકારક ક્રિયાપદ તરીકે લેવું પડે. આ બંને છે ને એ બે હાજર ક્યારેય ન હોય. સાદા ભૂતકાળની અંદર કે સાદા વર્તમાન કાળની અંદર કરતા પછી હંમેશા છે ક્રિયાપદ જ આવે. સાદા વર્તમાન કાળમાં પણ એમ ઇઝાર ન આવે અને સાદા ભૂતકાળની અંદર પણ કરતા પછી સીધું V2, અને માની લ્યો કે એના જેવું બીજું વાક્ય હોય તો વોઝ આવે તો બોટ નો આવે.
બંને એકાબીજા છે એ વિરોધીમાં ચાલશે, ક્યારેય સાથે નહીં ચાલે. એનો મતલબ આ બંને વાક્ય જે છે એની અંદર માની લો કે આ વાક્યને મારે નકાર બનાવવું હોય તો ધેટ્સ વેરી સિમ્પલ. અહીંયા હું મેકી શકું નોટ, જેમ કે લખ્યું સહાયકારક ક્રિયાપદ તો વોઝ આપ્યું છે, વોઝ સાથે નોટ મેકી દો તો જેની વોઝ નોટ અ ગુડ ગર્લ, આવું થઈ જશે. પણ આની અંદર મારે નોટ મેકવું છે પણ હું નોટ મેકી શકું નહીં, કારણ કે આની અંદર સહાયકારક ક્રિયાપદ આપેલું નથી. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે કે સર તો વોઝ મેકી દઈએ તો શું થાય, વોઝ નોટ બોટ, તો એનો મતલબ સાચું ન પડે. શા માટે? કારણ કે અહીંયા વોઝ અને બોટ બંને ક્યારેય ભેગા આવે જ નહીં, ન આવતા હોય એટલા માટે આપણે એને લખતો, જો આવતા હોય તો પહેલેથી જ ન આવે જોઈન્ટ સાથે, વોઝ બોટ ન આવે નથી આવતું, બરાબર છે. જો વોઝ અને બોટ બંને લખીને તો કંઈક આવું થાય, પેસિવ બની જાય, કરતા છે ને એ મહત્વનો નથી રહેતો. એટલા માટે હવે અહીંયા જેની પછી આપણે અહીંયા છે એ સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. આવું વાક્ય હોય તો એનું નોટ નકાર બની જાય, પણ જ્યારે આવા વાક્યની અંદર નકાર ન બને ત્યારે જે રીતના ડુ અને ડઝ છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે લેવો પડતો, તો એ જ ડુ ડઝને સાદા ભૂતકાળની અંદર પણ ડીડને ધ્યાનમાં રાખીને લખવું પડે. જેમ કે જેની ડીડ, પહેલાં આપણે આને ભૂસી નાખીએ પછી લખીએ. જેમ કે આમ લખશો, હવે જેની નકાર બનાવવું છે તો ડીડ, હવે આવશે નોટ. પછી બાયનું બોટનું શું કરવાનું, તો જ્યારે ડીડ હોય, ડુ હોય કે ડઝનો ઉપયોગ કરીએ ત્યારે સાથેનું જે ક્રિયાપદ છે હંમેશા મૂળ આવશે. એનો મતલબ અહીંયા આપણે લખવું પડે બાય અ ન્યૂ ટોય યસ્ટરડે. એક્ટિવ વાક્ય પણ કેવું, નકાર છે. જેની ડીડ નોટ બાય અ ન્યૂ ટોય યસ્ટરડે, એને ખરીદી નથી, ગઈકાલે નવું રમકડું જે છે એને ખરીદ્યું નથી. ચાલો, જે રીતના આમાં ચેન્જ કર્યો એ રીતના આપણે આમાં ચેન્જ કરીશું. સૌથી પહેલાં શું આવશે, તો જો એના પહેલાં આપણે વાત કરીએ કે હકાર વાક્ય છે નકાર કેવી રીતના બન્યું સાદા ભૂતકાળની અંદર, તો આપણે સાથે કાળ પણ શીખીએ છીએ. તો જેની ડીડ નોટ બાય થશે હકાર વાક્યનું નકાર, વોઝ નહીં લાગે. ઓકે, તો હવે આપણે આને ચેન્જ કરીશું. સૌથી પહેલાં તો આ કર્તા ક્રિયાપદ એન્ડ કર્મ, કર્મને આગળ લેશું એટલે બનશે અ ન્યૂ ટોય. ચાલો, એટલું કમ્પ્લીટ થયું. પછી હવે આપણે યાદ કરીશું વાક્ય રચના એની, તો આપણે એક્ટિવમાંથી પેસિવની વાક્ય રચનાની અંદર કર્મ મહત્વનો હોય તો આપણે લખી નાખ્યું અન્યુ ટોય. હવે પછી ક્રિયાપદ જોવાનો, ક્રિયાપદ કેના ઉપરથી ખબર પડે, તો ડીડ અને બાય. ડીડથી છે નક્કી થઈ જાય કે સાદો ભૂતકાળમાં જ ડીડ આવે, તો આપણે હવે જ્યારે ચેન્જ કરીએ તો આપણે ટુ બીનું રૂપ મેકવું પડે, ન કે સહાયકારક ક્રિયાપદ, એટલે ડીડની જરૂર નહીં પડે. પેસિવની અંદર આપણે ભૂતકાળના રૂપો મેકવાનું, ટુ બીનું રૂપ તો કયા આવે, વોઝ અને વેર. તો ઘણી વખત છોકરા પ્રશ્ન પૂછતા હોય કે સર ડીડ આવે કે ન આવે, તો એનો જવાબ એ છે કે ટુ બીનું રૂપ મેકવાનું કીધું છે, તો ટુ બીનું રૂપ વોઝ અથવા તો વેર થાય. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર, તો આમાં ડીડની વાત જ નથી આવતી. એનો મતલબ આ એમણે નીકળી ગયું. તો ટોય વોઝ અ ન્યૂ ટોય, એક વચન છે એટલે વોઝ, નકાર છે તો નોટ રહેશે, બાયનું થઈ જશે બોટ, કારણ કે હંમેશા V3 જ આવશે. સાદો ભૂતકાળ હોય તો ડીડ મેકવું, ઓકે, તો સાથેનું ક્રિયાપદ બુડ આવે. પણ જ્યારે તમે પેસિવમાં ફેરવો છો તો કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય એનું હંમેશા V3નું જ રૂપ ફરજિયાત આવશે. અ ન્યૂ ટોય વોઝ નોટ બોટ બાય આવશે હવે, ઓકે ધેન જેની યસ્ટરડે. આ બની ગઈ પેસિવ, ધેટ મીન્સ P સાઇન ઇઝ હિયર. ઓકે, હવે આ થઈ ગયું હકાર વાક્ય. ત્યારબાદ આપણે જોયું નકાર વાક્ય. હવે આપણે જે સેન્ટેન્સ મેઇન છે એમાં જ ફેરફાર કરતા જશું અને એ જ વાક્યને છે કાળમાં પણ ચેન્જ કરતા જશું, સાથે સાથે કયા પ્રકારના પ્રશ્નાર્થ બને એ પણ જોતા જશું. નકાર જોઈ લીધું, હવે એના પછીનું આપણે સેન્ટેન્સ જોશું બીજું.
સાદા વર્તમાન કાળની અંદર જે રીતના પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ ડઝની જરૂર પડે છે, એ જ રીતના નકાર બનાવવા માટે પણ ડુ ડઝની જરૂર પડે છે. તો અહીંયા પણ એ રીતના સાદા ભૂતકાળની અંદર જે રીતના આપણે નકાર બનાવવામાં ડીડની જરૂર પડી, એ જ રીતના અહીંયા જે આપેલું વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય ત્યારે પણ આપણને છે ને એ ડીડની જરૂર પડશે. પ્રશ્નાર્થ વાક્ય પણ કેવા પ્રકારનું? સહાયકારક ક્રિયાપદ વાળું. સહાયકારક ક્રિયાપદ વાળું જે વાક્ય છે એને આપણે પહેલા શીખીશું કેવી રીતના બનશે. સૌપ્રથમ, જેની બોટ અ ન્યૂ ટોય યસ્ટરડે આપેલું વાક્ય છે અને આપણે સૌથી પહેલા તો પ્રશ્નાર્થમાં ફેરવીએ. તો માની લ્યો કે આવું હતું વાક્ય, જેની વોઝ અ ગુડ ગર્લ. આવું સેન્ટેન્સ હોય તો આપણી પાસે ઓલરેડી વોઝ આપેલું છે. તો અહીંયા જ્યારે વોઝને આપણે આગળ લઈ લઈએ ને કર્તાને પાછળ જવા દઈએ તો પ્રશ્નાર્થ બની જાય. કેવી રીતના? તો વોઝ જેની અ ગુડ ગર્લ ક્વેશ્ચન્સ માર્ક. આ બની ગઈ પ્રશ્નાર્થ. શું કર્યું આપણે? માત્ર ને માત્ર ટુ બી રૂપ કે સહાયકારક ક્રિયાપદ તરીકે જે બી આપ્યું હોય એને આપણે આગળ લખી નાખવાનું, ત્યારબાદ કરતા અને બાકીનું વાક્ય જેમ છે કરી નાખીએ તો અહીંયા આપણે પ્રશ્નાર્થ બની જાય છે. પણ આપણી પાસે જે અત્યારે સેન્ટેન્સ છે સાદા ભૂતકાળમાં, એની અંદર ક્રિયાપદ આપેલું છે, આ આપેલું નથી. આપણે પહેલાં જ હમણાં થોડી વાર પહેલાં વાત થઈ, બેમાંથી એક જ હાજરમાં હોય. ઓકે, તો આપણી પાસે આ કન્ડિશન વાળું હોય તો શું કરવાનું? તો સૌથી પ્રથમ તો છે આપણે સહાયકારક ક્રિયાપદની વાક્ય રચના કેવા પ્રકારની આવે ને પ્રશ્નાર્થની કેવી આવે, બંનેની વાક્ય રચના આપણને આવડવી જરૂરી છે. તો બંનેની વાક્ય રચના છે એની અંદર પહેલાં હું સહાયકારક ક્રિયાપદની લખાવું, ત્યારબાદ છે પ્રશ્નાર્થની પણ આપણે પહેલાં જ કઈ આવશે. તો સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ વાક્ય બને ને ત્યારે સહાય જે કારક ક્રિયાપદ છે એને પહેલાં મૂકી દેવાનું છે. પછી શું કરવાનું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે? તો જેમ કે અહીંયા લખ્યું છે પહેલાં સહાયકારક ક્રિયાપદ, હવે શું આવવું જોઈએ? તો પૂરું થઈ ગયું. એસવીઓ કાંઈ યાદ નહીં રાખવાનું, કરતા હોવું જોઈએ. પછી ક્રિયાપદ આવવું જોઈએ. જો સાદો વર્તમાન કાળની વાત થતી હોય તો અહીં લખવું પડે મૂળ. સાદા વર્તમાન કાળની માનો કે વાત નથી થતી, ચાલુ વર્તમાન કાળની કે ચાલુ ભૂતકાળની વાત થતી હોય તો અહીંયા આપણે છે ને મૂળ ક્રિયાપદ નહીં આવે, સાદા કાળની અંદર જ છે મૂળ ક્રિયાપદ આવશે. તો સહાયકારક ક્રિયાપદ કરતા, પછી ક્રિયાપદ છે મૂળ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન્સ માર્ક. આ થઈ ગયું સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. ચાલો તો આપણે લખીએ. સૌથી પહેલાં આવવું જોઈએ સહાયકારક ક્રિયાપદ, પણ આપણી પાસે વોઝ તો છે જ નહીં, એટલે એનો મતલબ પહેલાં ડીડ લખવું પડશે. તો લખી નાખીએ ડીડ. ઓકે, હવે આવું જોઈએ કરતા. કરતા કોણ છે? એ તો જેની. તો ડીડ જેની, ત્યાં સુધીનું કમ્પ્લીટ. હવે આવું જોઈએ ક્રિયાપદ. તમારે આમ પણ યાદ રાખી શકો કે સહાયકારક ક્રિયાપદ પછી એસવીઓ જ આવે તો યાદ રહી જાય તમને. ડીડ જેની પછી બાયનું શું થાય? તો બાય જે છે એ સાદા ભૂતકાળની અંદર બોટ કરીને આપ્યું હોય, બરાબર છે, પણ જ્યારે એને પ્રશ્નાર્થમાં ફેરવો અને સાથે ડીડ આવે ને એટલે મૂળ ક્રિયાપદ આવે. તો આપણે પાછું અહીંયા બાય જ લખવું પડે. ડીડ જેની. હવે આવી ગયું બાય. કરતા મેકવું. શું ખરીદ્યું? તો અ ન્યૂ ટોય. અ ન્યૂ ટોય. ક્યારે? અન્ય શબ્દ તો લાસ્ટમાં. યસ્ટરડે. પ્રશ્નાર્થ હોવાના કારણે ક્વેશ્ચન્સ માર્ક. વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો ડીડ જેની બાય અ ન્યૂ ટોય યસ્ટરડે. આપેલું જે વાક્ય હતું એને આપણે નકારમાં પણ બનાવ્યું અને પ્રશ્નાર્થમાં બનાવવા માટે પહેલાં સહાયકારક ક્રિયાપદ મેકવું પડે, જે મેક્યું. પછી આવે કરતા, તો કરતા. પછી આવે ક્રિયાપદ પણ કેવું? મૂળ, તો મૂળ મેક્યું. કર્મ અને અન્ય શબ્દ. તો આ રીતનું છે એ અહીંયા સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો કોઈ પણ હોય, કોઈ પણ કાળના હોય, એનું આ રીતનું તમે ચેન્જ કરી શકો છો. હવે આપેલા વાક્યને આપણે હવે પેસિવમાં ફેરવીએ. અહીંયા ડીડ લખ્યું છે તો એનો મતલબ પ્રશ્નાર્થ.
પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે આપેલું જે વાક્ય છે ને પ્રશ્નાર્થમાં રાખીને જ એનું પેસિવ કરવું પડે. માની લ્યો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોત તો વિધાન વાક્ય થઈ જાત, તો કંઈ પ્રશ્ન નહોતો, તો જેનીથી ડાયરેક્ટ વાક્ય બનાવી નાખે. પણ અહીંયા આગળ પહેલા ડીડ લખ્યું છે તો એનો મતલબ આપણે છે ને હવે એસ યુ પ્રમાણ પહેલાં જોઈએ, એસ વી અને ઓ, આને આપણે આગળ લેવાનું થાય તો આપણે લખીએ દર વખતે લખતો હતા આપણે જે રીતના અ ન્યૂ ટોય, જેમ કે આપણે અહીંયા લખીએ અ ન્યૂ ટોય વોઝ bought by Jenny yesterday full fight. આ પેસિવ આપણે જે કરેલું છે તો આના પહેલાં હમણાં આપણે જોયું કે વોઝને આગળ લઈ લઈએ તો શું બની જાય? પ્રશ્નાર્થ વાક્ય. તો આ ફેરફાર હતો ને, તો વિધાન વાક્ય હોય, આ વિધાન વાક્ય છે તો અ ટોય લખ્યું હોય, તો માની લો પ્રશ્નાર્થમાં ફેરવું હોય તો આને આપણે લઈ લેવું પડે આગળ, તો વોઝ અ ટોય કરી લખો તો તમારું કામ થઈ જાય. તો જ્યાં ડીડ આવ્યું છે તો એનો મતલબ અ ટોયને ધ્યાનમાં રાખીને ખાસ યાદ રાખવાનું, આપણે ટુ બીનું રૂપ મેકવાનું છે. કેવી રીતના? તો પહેલાં આપણે અહીંથી અ ટોય લીધું, પછી વોઝ મેક્યું હતું. ઓકે, તો અહીંયા આપણે આને જ ધ્યાનમાં રાખીને અ ટોયને ધ્યાનમાં રાખીને પહેલાં પ્રશ્નાર્થ હોય તો પહેલાં છે સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા હોય તો વોઝ, ડીડ છે એ નીકળી જાય. શા માટે નીકળી જાય એ તમને ખબર જ છે, હમણાં થોડીક વાર પહેલાં જ કીધું કે આપણી વાક્ય રચનાની અંદર જ લખ્યું છે કે ટુ બીનું રૂપ મેકો, જે કાળનું હોય ને એ સાદો વર્તમાન કાળ હોય તો એમિસાર મેકે સાદો ભૂતકાળ છે તો વોઝ મેકવાનો, એને મતલબ ડુ ડઝ કે ડીડ તો વાત જ નથી આવતી, એટલે કે એ આવશે નહીં. તો વોઝ મેકી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. હવે આનો ફેરફાર આમ, વોઝ પછી શું આવવું જોઈએ? થોડીક વાર પહેલાં જોયું કે એસવીઓ સીધું આવે, તો પહેલાં મેકી દઈએ જેની, વોઝ જેની. હવે બાય જે છે એનું શું કરવાનું? તો આપણને ખબર જ છે કે પહેલાં સહાયકારક ક્રિયાપદ મૂક્યું, પછી કર્તા મૂક્યું, એટલે ટુ બીનું રૂપ પહેલાં આવી ગયું, પછી કર્મને કર્તા બનાવ્યું. બરોબર છે? પણ અહીંયા પ્રોબ્લેમ છે, આપણે લખવું પડે પહેલું. ઓકે, વોઝ મૂક્યું, કેને ધ્યાનમાં રાખીને? અ ન્યૂ ટોય, અ ન્યૂ ટોય, વોઝ અ ન્યૂ ટોય. હવે બાય જે છે એનું V3 જ આવે, કારણ કે આપણે પેસિવમાં ફેરવવું હોય તો શું આવશે? બોટ. વોઝ અ ન્યૂ ટોય બોટ, કેના દ્વારા? તો બાય જેની. ક્યારે? યસ્ટરડે. ક્વેશ્ચન્સમાં બની ગયું પેસિવ. વિદ્યાર્થી મિત્રો, વોઝ અ ન્યૂ ટોય બોટ બાય જેની યસ્ટરડે, આ એનું બની ગયું પેસિવ. પેસિવ બનાવીએ ત્યારે પહેલાં છે ને સૌથી પહેલાં ટુ બીનું રૂપ આવી જાય, પછી કર્તા આવે, પછી V3 થાય, ત્યારબાદ કર્તાને કર્મ બનાવ્યો અને અન્ય શબ્દ આપેલા હોય તો લખી નાખવાના. આ રીતનું આપણે પ્રશ્નાર્થ વાક્ય પણ પૂરા. હવે એના પછીનું પ્રશ્નાર્થ વાક્ય જ છે હવે આવશે, પણ કેવા પ્રકારના આવશે? તો આ જે પ્રશ્ન સહાયકારક ક્રિયાપદની મદદથી બનેલું હતું. ઓકે, તો હવે આપણે લખશું પ્રશ્નાર્થ જ, પણ કેનું? WH અથવા તો આવથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. તો એના છે ને જો કે પ્રશ્નાર્થના 3 આવશે, તો એના પણ છે આપણે એક સહાયકારકનું જોઈ લીધું પૂરું. હવે WH નો ઉપયોગ કરીને બનતા પ્રશ્નાર્થ વાક્ય પણ આપણે જોઈ લઈએ. આપેલું કોઈ પણ ક્રિયાપદ છે એની બાદ જે કર્મ છે એની નીચે જો અંડરલાઈન કરી નાખીએ તો આપણને વાક્યની અંદરથી બરોબર છે કર્મ મળે છે. પણ આની અંદર આપણે કોઈ પણ એક છે બરોબર એક શબ્દ એડ કરીને ત્યારબાદ છે ને એ પ્રશ્નાર્થ ફેરવતા આપણે જોઈએ. કેવી રીતના ચેન્જ કરશો? તો માની લો કે અહીંયા લખીએ જેની બોટ અ ન્યૂ ટોય, લખી નાખીએ કંઈક આવું કે ફ્રોમ શોપ, પછી લખી નાખીએ યસ્ટરડે. ચાલો હવે આ વાક્યને છે ને આપણે એને કઈ રીતના પ્રશ્નમાં ફેરવવું એ શીખી લઈએ. માની લો કે ફ્રોમ શોપ નીચે અંડરલાઈન હતી, ફ્રોમ શોપ નીચે અંડરલાઈન હોય તો આનો જવાબ કેવી રીતના, એટલે કે પ્રશ્નાર્થમાં કેવી રીતના ચેન્જ થાય? તો ફ્રોમ શોપ છે એ શું દર્શાવશે? એક જગ્યાનો નિર્દેશ કરે, તો વેરથી પ્રશ્ન પૂછી શકાય. તો ચાલો આપણે વેરથી પ્રશ્ન બનાવીએ. પહેલાં લખશું વેર. હવે એક વાક્ય રચના લખી નાખી ફરીથી કે જ્યારે WH નો ઉપયોગ કરી તો કેવા પ્રકારની વાક્ય રચના થાય. અહીંયા ઉપર લખીએ
WH અથવા તો પહેલા આવશે હાવ. વાક્ય રચના પ્લસ હવે શું આવવું જોઈએ? તો હમણાં થોડી વાર પહેલા આપણે સહાયકારક ક્રિયાપદને જોયા, બરોબર છે? પ્રશ્નાર્થ કેવી રીતના બને સહાયકારક ક્રિયાપદની મદદથી. અહીંયા પણ હાવ પહેલા WH અને હાવ લેખા, તો ત્યારબાદ બીજું સ્થાન હંમેશા સહાયકારક ક્રિયાપદનું જ આવે. તો લખી નાખવાનું સહાયકારક ક્રિયાપદ પ્લસ. હવે એસઈઓ કોઈ પણ વાક્ય રચના હોય પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ કાળ મુજબ મેકવાનું. સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ હોય તો મૂળ ક્રિયાપદ મેકીશું. બાકી ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ હોય તો આઈએનજી નું આઈએનજી જ રહેશે. પ્લસ કર્મનો ઉપયોગ કરવાનો હોય તો પ્લસ કર્મ, પછી અન્ય શબ્દ હોય તો ક્વેશ્ચન્સમાં. તો આ રીતના છે ઈ અહીંયા આપણી વાક્ય રચના પૂરી. તો આ મુજબ આપણે ચાલવાનું થાય. પહેલાં હાવ કે વોટ છે એનો ઉપયોગ થાય. તો આપણે પહેલાં વેર મેકી દીધું. હવે કીધું સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. આપેલું વાક્ય છે ને સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ ન હોય ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ. તો વેર ડીડ. હવે કીધું કે કરતા મેકો, ઓકે જેની. વેર ડીડ જેની. પછી કીધું ક્રિયાપદ મેકો પણ કાળ મુજબ. કાળ તો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળમાં મૂળ ક્રિયાપદ આવે ડીડ સાથે. તો વેર ડીડ જેની બરોબર અહીંયા થઈ જશે બાય, BUY બાય. વેર ડીડ જેની બાય કર્મ છે લખવાનો, ઓકે. તો અ ન્યૂ ટોય. હવે ફ્રોમ ધ શોપ રહ્યું ને, આને આપણે જવાબમાં લેવાનો છે. એટલે કે આપણે આની અંદર ઉપયોગ ન કરી શકીએ. એટલે કે યસ્ટરડે ક્વેશ્ચન્સ માર્ક. વેર ડીડ જેની બાય અ ન્યૂ ટોય યસ્ટરડે. આપેલું જે વાક્ય છે એના ઉપરથી આપણે બરોબર WH નો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ પણ આપણે શીખી ગયા. સાદા ભૂતકાળની અંદર બરોબર આ રીતનું છે એ પ્રશ્નાર્થ વાક્ય બનશે. હવે આ જ વાક્યને આપણે પાછું પેસિવમાં પણ ચેન્જ કરીએ. ઓકે, તો આપણે સૌથી પહેલાં લખીએ પેસિવ માટે. તો વેર આપેલું હોય કે વેન આપ્યું હોય કે વાય આપ્યું હોય, કાંઈ બી આપેલું હશે ને તો આપણે એનો જ્યારે જવાબ લખીએ પેસિવમાં ચેન્જ કરીએ તો એ છે એ ક્યારેય બદલતું નથી. વેર આપેલું હોય તો વેર મૂકી દેવાનું, વાય આપ્યું હોય તો વાય, વોટ આપ્યું હોય તો વોટ. જે બી WH નો ઉપયોગ થયેલો હશે તેને આપણે આની અંદર મૂકી દેવાનો. જેમ કે વેર આપ્યું છે તો આપણે લખી નાખીશું વેર. પાછો ડીડ લખ્યું છે, ફરીથી પાછી અગાઉનું જે વાક્ય હતું એના જેવી કન્ડિશન આવી, આપણે વેર મૂકી દીધું છે. ઓકે, તો હવે પાછું ડીડ આવ્યું છે. તો ડીડ છે એ ક્યારેય પેસિવમાં આવતું નથી. હમણાં થોડી વાર પહેલાં જોયું. તો SV અને O આપણો કયો છે તો ન્યૂ ટોય. તો ન્યૂ ટોયને ધ્યાનમાં રાખીને આપણે પહેલાં તો વોઝ મેકવું પડે, કારણ કે સહાયકારક ક્રિયાપદની મદદથી બરોબર છે આપણે વાક્ય બનાવવાનું થાય. WH મેકવું પહેલું સ્થાન. પહેલામાં આપણે જોયું તો આ રીતના હતું સહાયકારક ક્રિયાપદની અંદર. સહાયકારક ક્રિયાપદ કરતા ક્રિયાપદ આ રીતનું વાક્ય હતું. તો જે WH નો ઉપયોગ થાય તો આનું સ્થાન પહેલું હતું પહેલા, બરોબર. પણ WH નો ઉપયોગ થાય તો આનું સ્થાન પહેલા આવી જાય અને આનું સ્થાન બીજું થઈ જાય. તો પહેલા આપણે આ મેકી દીધું. ઓકે, હવે બીજું સ્થાન છે આનું થાય, આને જ મેકવું પડે. તો એનો મતલબ ડીડ છે તો ડીડ નીકળી જાય તો આપણે અ ન્યૂ ટોયને ધ્યાનમાં રાખીને વોઝ મેકવાનું થાય. એક વચન છે એટલે વેર વોઝ અ ન્યૂ ટોય. હવે કરતા અ ન્યૂ ટોય. વેર વોઝ અ ન્યૂ ટોય એટલું વાક્ય થાય. પછી વેર વોઝ અ ન્યૂ ટોય એટલું થાય પછી આપણે મેકવું પડે V3. V3 બાયનું થશે, ઓલરેડી ખબર જ છે આપણને બધાને કે થાય બોટ. વેર વોઝ અ ન્યૂ ટોય બોટ. પછી શું છે તો હવે આવવું જોઈએ બાય. તો જવાબ આવશે વેર વોઝ અ ન્યૂ ટોય બોટ બાય જેની. જેની ટોય બોટ બાય જેની. અને યસ્ટરડેનું શું થાય
યસ્ટરડે આપેલું છે તો યસ્ટરડે રાખી દેશું, ક્વેશ્ચન્સ માર્ક અને બની ગયું પેસિવ. ચાલો, તો વેર વોઝ અ ન્યૂ ટોય બોટ બાય જેની યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે એક જ વાક્ય બાકી જે છે એ હુથી. હવે હુથી જ્યારે વાક્ય બનતું હોય ત્યારે કેટલી બાબતનું ધ્યાન રાખવું તેનો આપણે અભ્યાસ કરી લઈએ. ચાલો, આપેલું જે વાક્ય છે એમાં જ આપણે ફેરફાર કરીશું. અહીંયા રાખી દઈએ યસ્ટરડે, ફૂલ પોઈન્ટ. જેની બોટ અ ન્યૂ ટોય આપેલું હોય તો જ્યારે WH નો ઉપયોગ થાય જેની અંદર હુ હોય સ્પેશિયલી, તો કર્તાની જગ્યાએ હુ આવી જાય અને બાકીનું બધું એમ નામ. જેમ કે હુ બોટ અ ન્યૂ ટોય યસ્ટરડે. આપેલું વાક્ય છે એને આપણે પેસિવમાં ફેરવવાનું છે. WH હુવાળા, હુવાળા છે એને સ્પેશિયલી અલગથી કરવું પડે. શા માટે? તો કારણ કે અહીંયા કરતા જ નથી આપ્યો, તો બાય કરીને લાસ્ટમાં આપણે જે વાક્ય સમાપ્ત કરી પૂરું કરીએ છીએ એ બાય જેની કરીને, તો વાક્યની અંદર કરતા આપેલો જ નથી. ન આપેલો હોય તો વાક્ય છે એ બાય કરીને આપણે પૂરું કરી શકીએ નહીં. તો જ્યારે હું આપેલું હોય તો સૌથી પ્રથમ આના પહેલાં જે વિડીયો હતી એમાં બાય વૂમ કર્યું હતું, તો અહીંયા પણ આપણે લખવું પડશે. પહેલાં સૌથી પહેલાં બાય વૂમ, આટલું ક્લિયર થઈ જાય બરાબર છે. એટલે હુની જગ્યાએ લખવું પડે બાય વૂમ. હવે લખ્યું છે બોટ અ ન્યૂ ટોય યસ્ટરડે. આને આપણે આગળ લેવાનું થાય, એને આગળ લેવાનું થાય તો એના પહેલાં આપણે નક્કી કરવું પડે કે ટુ બીનું રૂપ તો પહેલાં મેકવું પડે ને, કારણ કે WH પછી સહાયકારક ક્રિયાપદ આવે તો જ પૂર્ણ છે એ આખું જે છે એ પ્રશ્નાર્થ વાક્ય બને. તો એને ધ્યાનમાં રાખીને વોઝ મેકવું પડે. બાય વૂમ પછી આવ્યું વોઝ, બાય વૂમ વોઝ, બાય વૂમ પછી વોઝ. કેને ધ્યાનમાં રાખીને આપ્યું? તો આને. તો હવે કરતા લખવું પડશે, તો કરતા બાય વૂમ વોઝ અ ન્યૂ ટોય, બાય વૂમ વોઝ અ ન્યૂ ટોય. હવે બાય જે છે બરાબર એનું બોટ થાય, અને બોટ તો આપેલું જ છે ઓલરેડી. તો બાય વૂમ વોઝ અ ન્યૂ ટોય બોટ. યસ્ટરડે આપ્યું છે, ઓકે, તો યસ્ટરડે તો લખવું જ પડશે. યસ્ટરડે ક્વેશ્ચન્સ માર્ક અને આ બની ગયું પેસિવ. તો સૌથી પહેલાં યાદ રાખવાનું, જ્યારે WH હુ વાળા હોય તો હુની જગ્યાએ બાય વૂમ લખશું. પછી બીજું સ્થાન છે સહાયકારક ક્રિયાપદ ટુ બીનું રૂપ મેકવાનું થાય, તો બોટ મેકવું. કેની વાત થાય છે? અ ન્યૂ ટોય, તો ન્યૂ ટોય લખી નાખ્યું. અને બોટ, તો બોટ આવી ગયું, બાયનું થઈ ગયું બોટ, V3. અને યસ્ટરડે આપ્યું છે તો યસ્ટરડે આપણે લખી નાખીએ. તો આ રીતના બાય વૂમ વોઝ અ ન્યૂ ટોય બોટ યસ્ટરડે. પણ આની અંદર બાય કરીને જેનીનું નામ નહીં આવે. શા માટે? કારણ કે કરતા છે એ ન આપેલો હોવાના કારણે આપણે પણ કરતા દર્શાવી શકીએ નહીં. એ માટે બાય વૂમથી જ ચાલુ કરી દીધું. તો આ હતી એની વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના પણ બધા પ્રકારની જોઈ લીધી. જેમ કે હકાર વાક્ય આવે, નકાર વાક્ય આવે અને 3 પ્રકારના પ્રસ્તાવ વાક્ય આવે. તો આ બધાને છે સાથે સાથે આપણે પેસિવમાં કેમ ચેન્જ કરવું એ પણ આપણે જોઈ લીધું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે પછી આપણે ભવિષ્યકાળ અથવા તો મોડેલ અને સાથે મોડેલ ઓક્સિલરી એની પણ વાક્ય રચના જોશું, અને સાથે સાથે એને પણ પેસિવમાં કેમ ચેન્જ કરવું એનો આપણે અભ્યાસ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી આ ટોપિકના રિવિઝનના અર્થમાં ફરીથી આપણે મળીશું.